હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. દરેક ગુજરાતી ઘરમાં શીતળા સાતમ માટે થઈને થેપલા અને વડા તો બનતા જ હોય છે. અને મોટે ભાગે આપણે બાજરીના લોટના અથવા તો મકાઈના લોટના જ વડા બનાવતા હોઈએ છીએ. પણ આજે હું તમારી સાથે બાજરીના કે મકાઈના લોટનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ફૂલેલા ક્રિસ્પી વડાની રેસીપી શેર કરીશ. અને આ વડા આપણે એવી રીતના બનાવશું કે 7થી 8 દિવસ સુધી આ ખરાબ નહીં થાય અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સરસ સોફ્ટ બને છે, જેને તમે ચા સાથે, દહીં સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવ્યા. સૌથી પહેલાં અહીં મેં એક વઘારિયું લઈ લીધું છે. તેની અંદર આપણે 3 ચમચી તેલ લઈ લઈશું. તમને એમ થતું હશે કે આટલું બધું તેલ, પણ 3 ચમચી તેલ શું કામે લીધું એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. તેલને આપણે એકદમ ગરમ નહીં થવા દઈએ. સાધારણ ગરમ થાય એટલે અડધી નાની ચમચી હળદર નાખી દઈશું. અને તેની સાથે અહીં મેં 1 કપ જેટલી મેથી લીધી છે. મેથીને ધોઈ સૂકવી અને પછી મેં ઝીણી સુધારી લીધી હતી. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આની અંદર આપણે મેથી નાખી દઈશું અને મેથીને થોડીક વાર માટે 1 કે 2 મિનિટ માટે સાંતળી લઈશું. આવી રીતના મેથીને સાંતળીને લેવાથી મેથીની અંદર જે પણ મોઇશ્ચર હશે તે બળી જશે અને પરિણામે આપણા વડા છે તે લાંબો સમય સુધી ખરાબ નહીં થાય. અમારા પડોશી જ મને કહેતા હતા કે વડા તો એમના સારા બને છે, પણ 3-4 દિવસ પછી ડબ્બો ખોલીને જોઈએ ને તો વડા ઉપર ફૂગ વળી ગઈ હોય છે. તો એમાં ભેજના કારણે એવું થતું હોય છે. તો આવી રીતના મેથીને સાંતળીને લેવાથી એમાં ભેજ બિલકુલ નહીં રહે અને એના કારણે તમારા વડા અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય, સરસ રહેશે. અને બીજું, મેથીને આવી રીતના સાંતળીને લેવાથી મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે અને તળતી વખતે મેથી છૂટી પણ નહીં પડે. તો આપણી મેથી સંતળાઈ ગઈ છે, એને સાઈડમાં રાખી દઈએ. હવે એક બાઉલમાં 5 કપ જેટલું દહીં લઈ લઈશું. દહીં સાધારણ ખાટું હોય એવું લેવાનું. એની અંદર 1 ચમચી જેટલો ગોળ નાખી દઈએ અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ગોળને સુધારીને અથવા તો ખમણીને લેવાનો, એટલે જલ્દીથી તે મિક્સ થઈ જાય. મિત્રો, તમને બધાને એક વાત યાદ કરાવી દઉં કે જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો આવી રીતના આપણે ગોળને એકદમ સરસ મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો જો અહીં દહીં અને ગોળ બંને સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી નાની ચમચી જેટલું મીઠું નાખી દઈશું. તેની સાથે નટી ટેસ્ટ માટે 3 ચમચી જેટલા હું તલ લઉં છું. હું તલ ઉપરથી નથી ચોંટાડતી, કેમ કે તળવામાં તેલ બહુ ખરાબ થઈ જાય, છૂટા પડી જતા હોય છે, એટલે હું અંદર જ વધારે તલ એડ કરું છું. સાથે 5 ચમચી હિંગ અને 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું. તેની સાથે અહીં મેં 1 નાની ચમચી વરિયાળી નાખી છે. આ ચમચીના માપથી જ મેં 1 ચમચી વરિયાળી નાખી છે, પરંતુ મેં આ વરિયાળી નાખીને પહેલાં હું વિડીયો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી અને દહીંમાં નાખેલી છે, એટલે પાછી કાઢીને હું તમને ફરીવાર ન બતાવી શકું, એટલે માટે હું માફી માગું છું. પણ વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આ જ ચમચીના માપથી અડધી ચમચી અજમાને પણ મેં હાથેથી ક્રશ કરીને એડ કરી દીધો છે. સાથે 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. અહીં જો તમે લસણ ન ખાતા હોય તો ખાલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. અને હવે આપણે જે મેથીને તેલમાં સાંતળીને રાખી હતી એ બધી જ આની અંદર નાખી દઈએ. તો આપણે વડાની અંદર સોડા કે ઈનો કંઈ જ એડ નથી કરવાના, એટલે વડા અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ફરસા બને એના માટે થઈને આપણે આમાં તેલ નાખવાનું છે. તો આપણે તેલની અંદર જ મેથીને સાંતળીને એડ કરી દીધી છે. કદાચ તમારે મેથીને સાંતળીને ન લેવી હોય, કાચી મેથી નાખવી હોય તો તમારે આની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું, એટલે વડા અંદરથી એકદમ સરસ સોફ્ટ અને કૂણા થશે. તો હવે તેલ સાથે આપણે બધાને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમારામાંથી કોના ઘરે દર વર્ષે બાજરીના કે મકાઈના વડા બને છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારી રેસિપીઓ ક્યાં ક્યાં જોવાય છે અને હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે જુવારનો લોટ એડ કરવાનો છે. તો અહીં મેં 1 કપ જેટલો જુવારનો લોટ લઈ લીધો છે. અને આપણે બધા જાણીએ છીએ કે જુવારના લોટમાં બાઇન્ડિંગ બિલકુલ નથી હોતું, એટલે બાઇન્ડિંગ પૂરતો આપણે 2 ચમચી જેટલો રેગ્યુલર રોટલીનો ઘઉંનો લોટ એડ કરી દઈશું. સાથે 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ, જેનાથી સ્વાદ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. અને વડા એકદમ સરસ કુરકુરા અને ક્રિસ્પી બને એના માટે 2 ચમચી ઝીણો રવો મેં નાખી દીધો છે. તમારી પાસે ઝીણો રવો ન હોય તો તમારે મિક્સરમાં ક્રશ કરીને પછી એડ કરવાનો. અને સાથે અહીં મેં
5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે, કેમ કે મારું દહીં ખાટું નહોતું. જો તમારું દહીં ખાટું હોય તો તમે આમચૂર પાવડર એડ ન કરો તો પણ ચાલે. હવે બધાને બરાબર મિક્સ કરી લઈએ. તમે બાજરીના કે મકાઈના કોઈ પણ વડા બનાવતા હોય ને, અંદર થોડોક રવો નાખીને જોજો, એકદમ સરસ ટેક્સચર આવશે. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ખાલી આવી રીતના હાથમાં લઈને 2 ચમચી જેટલું પાણી નાખીશું, કેમ કે દહીં નાખેલું હોવાથી અને મેથી હોવાથી બહુ ઓછા પાણીની જરૂર પડશે. એટલે આવી રીતના હાથમાં થોડું થોડું પાણી લઈને નાખતા જઈશું ને મિક્સ કરતા જઈશું. આનો લોટ આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવો મીડિયમ બાંધવાનો છે. તો ફરીવાર હું અહીં 1-2 ચમચી જેટલું પાણી લઉં છું અને આને મિક્સ કરી લઈશું. તો આવી રીતના તમે એકલા જુવારના લોટના વડા લગભગ ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય તો આ સાતમમાં આ જુવારના વડા જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો જો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને થેપવાના નથી, કઈ રીતના બનાવવાના છે હું તમને બતાવું. એના માટે થઈને આપણે પહેલાં આવી રીતના લુવા કરી લઈએ. આપણે પૂરીમાં કેમ લુવા કરીને રાખીએ એવી રીતના પહેલાં લુવા કરી લેવાના. અને જુવારનો લોટ હોવાથી લુવાને સહેજ ભાર દઈને કરવાના, એટલે એની કિનારી છે તે ફાટતી ન જાય, એકદમ સરસ બનશે. તો આવી રીતના ફટાફટ આપણે પહેલાં લુવા કરી લઈએ ને લુવા કરતાં કંઈ વાર નહીં લાગે. તો એવી રીતના અહીં મેં બધા જ લોટના લુવા તૈયાર કરી લીધા છે. હવે આને થેપવાના નથી. લુવા તૈયાર થઈ જાય પછી 5 જ મિનિટમાં આપણા બધા વડા તૈયાર થઈ જશે. તો એના માટે અહીં મેં એક વાટકામાં પાણી લઈ લીધું છે. તેની અંદર કોઈ પણ કોટનનું કપડું આપણે ડુબાડી લઈશું અને બધું જ પાણી એકદમ ભાર દઈને દબાવીને નીચોવી લેવાનું છે. અને હવે આપણે કપડાને અહીં આવી રીતના વ્યવસ્થિત ફેલાવી દઈશું. આવી રીતના કર્યા પછી તમે અંદર જેટલા પણ કપડું તમારું મોટું હોય એ પ્રમાણે લુવા રાખી શકો છો. તો અત્યારે હું આવી રીતના છૂટા છૂટા લુવા ગોઠવી દઉં છું. તો અહીં મેં 6 લુવા રાખી દીધા છે. હવે બાકીનું કપડું છે ને ભીનું એનાની ઉપર રાખી દઈશું અને ભાખરી દબાવવાનું જે આવે છે ને લાકડાનો ડટ્ટો, એની મદદથી આને ભાર દઈને દબાવી દઈશું. તો આવી રીતના ફટાફટ વડા તૈયાર થતા જશે. અને આ કામ તમે ટીનેજના છોકરાઓને દેશો ને તો એ પણ કરી દેશે. એકદમ સરસ ફટાફટ થઈ જાય છે. જો હું તમને ખોલીને બતાવું, જો ફટાફટ વડા તૈયાર થઈ ગયા છે અને આની થિકનેસ પણ માપે છે. આનાથી વધારે પાતળા નહીં કરવાના, આનાથી સહેજ જાડા હશે તો હાલશે, પણ પાતળા નહીં કરવાના. અને ક્યાંક તમને એવું લાગે કે કિનારી સહેજ ફાટી રહી છે કે કોઈ જગ્યાએ જાડું પાતળું છે તો તમે હાથેથી કરી શકો છો. પણ આવી રીતે ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આપણે ફટાફટ લુવા કરતાં પણ વાર ન લાગે અને હાથેથી થેપીએ એના કરતાં આવી રીતના દબાવીને કરવાથી એકસાથે ઘણા બધા વડા તૈયાર થઈ જાય છે. તો અહીં મેં થોડીક જ વારમાં બધા જ વડાને આવી રીતના દબાવીને તૈયાર કરી લીધા છે. અને હવે આપણે આ વડાને તળી લઈશું. તો પહેલાં આપણે તેલમાં સહેજ લોટ નાખીને ચેક કરી લઈએ. જો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે વડા નાખી દઈશું અને મીડિયમ તાપે આને તળવાના છે, જેથી અંદરથી પણ તે કાચા ન લાગે. શરૂઆતમાં તમને એમ લાગશે કે ફૂલતા નથી, પણ જેમ જેમ આપણે ઝારાથી સહેજ દબાવશું એમ સરસ ફૂલવા લાગશે. જો બધા જ વડા એકદમ સરસ પૂરીની જેમ ફૂલી રહ્યા છે. તો આવી રીતના વડા નીચેથી સહેજ બદામી કલરના થઈ જાય એટલે આપણે આને પલટાવી દઈશું અને બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી મીડિયમ તાપે તળી લેવાના છે. તો આ વડામાં તમે જુઓ આપણે ઉપરથી તલ નથી લગાડ્યા અને મેથીને પણ સાંતળીને લીધી છે, એના કારણે તેલ બહુ ગંદુ નથી થયું, મેથી બહુ છૂટી નથી પડતી. તો આવી રીતના બધા જ વડાને આપણે તળી લઈએ. તો અહીં મેં બધા જ વડાને તળીને લઈ લીધા છે. ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ. તો આ વડાને તમે ચા સાથે ખાઓ, દહીં સાથે ખાઓ, સોસ સાથે ખાઓ કે ચટણી સાથે ખાઓ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જુઓ બધા જ વડા એકદમ સરસ ફૂલીને પૂરી જેવા થયા છે. અને ખોલીને પણ બતાવું, ઉપરનું અને નીચેનું પડ સરસ ક્રિસ્પી છે અને અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ છે. તો આ સાતમ ઉપર તમે પણ આવી રીતના જુવારના વડા જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.